ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। નદીના પટમાં ખેતરમાં 3 લોકો ફસાયા હતા। સરપંચ અને યુવાનોએ મળી લોકોનું રેસ્ક્યુ કર્યું। નદીમાં ઘોડાપુર આવતા સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને જે બાદ જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેલ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના પટ પર લોકો ફસાયેલા હતા। નદીના પટમાં ખેતરમાં 3 લોકો ફસાયા હતા। ખેતર સુધી પાણી પહોંચી ગયા હતા અને તે બાદ સરપંચને જાણ થઈ। સરપંચ અને યુવાનોએ મળી લોકોનું રેસ્ક્યુ કર્યું। નદીમાં ઘોડાપુરની હાલ સ્થિતિ છે। રેલ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો, જેના કારણે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ જે 3 લોકો ફસાયા હતા એ 3 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં જે ભારે વરસાદ પડ્યો તેની અસર નદી નાળામાં જોવા મળી રહી છે। રેલ નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે, પાણીનો પ્રચંડ પ્રવાહ હાલ નદીમાં જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ જે પ્રકારે ધાનેરામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદને કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ થઈ હતી। જે પ્રકારે રેલ નદીમાં પાણી આવતા રેલ નદીના પટમાં એક વ્યક્તિ ફસાયો હતો। ખેતરમાં પોતાના કામ કરી રહ્યો હતો ને ત્યારે આ વ્યક્તિ ફસાયો હતો। જો કે ગામના સરપંચ અને આ યુવકોએ મળી અને આ વ્યક્તિનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવાયો હતો। ધાનેરામાં જે પ્રકારે લેક મહેર થઈ છે તેના લીધે સ્ટેટ હાઈવે પણ બંધ થઈ જવા પામ્યો હતો અને જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાયા છે અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। બિલકુલ, આભાર। તો રેલ નદીની આસપાસ જે વિસ્તારો છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। તેમાં 3 લોકો ખેતરમાં ફસાયા હતા, પરંતુ સરપંચ અને સ્થાનિક યુવાનોની મદદથી 3 લોકોનું રેસ્ક્યુ કરાયું, સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। બનાસકાંઠામાં ધોધમાર